તો બેસરણ ઘાટીમાં એનઆઈએ સતત તપાસ કરી રહી છે, ત્યારે ક્રાઇમ સીન રિક્રિએટ પણ એનઆઈએ કર્યા છે। બેસરણ ઘાટીનું 3D મેપિંગ કરવામાં આવશે। એનઆઈએની ટીમ જે સતત તપાસ કરી રહી છે, 400 લોકો જે આતંકી હુમલાની ઘટના સમયે હાજર હતા, તમામની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। એનઆઈએની ટીમ સાથે ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ ટીમ પણ ત્યાં હાજર છે। પહેલગામ આતંકી હુમલા બાદ એનઆઈએની તપાસ તેજ કરવામાં આવી છે। બેસરણ ઘાટીમાં એનઆઈએ ક્રાઇમ સીન રિક્રિએટ કર્યા છે। બેસરણ ઘાટીનું 3D મેપિંગ કરવામાં આવશે, તો એનઆઈએની ટીમ પોલીસ સ્ટેશનથી એનઆઈએની ટીમ બેસરણ ઘાટી પહોંચી છે। એનઆઈએની ટીમ સાથે ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ ટીમ પણ ઉપસ્થિત છે। એનઆઈએની ટીમ ફરી હુમલો થયો તે સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે। પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે 3D મેપિંગ કરવામાં આવશે। તો જે રીતની ઘટના બની હતી આતંકી હુમલાની, ત્યારબાદથી એનઆઈએ આ તમામ જે તપાસની જવાબદારી છે પોતાના હસ્તક કરી છે અને સતત તે દિવસથી અત્યાર સુધીમાં દરરોજ એનઆઈએની ટીમ આ ઘાટીમાં જાય છે અને તપાસ કરી રહી છે। જે ક્ષેત્ર છે તે ખૂબ જ વિશાળ હોવાના કારણે સમય લાગી રહ્યો છે। તો બીજી તરફ જે 400 લોકો ત્યાં હાજર હતા, ઘોડાવાળા હોય કે પછી ત્યાં ઉપસ્થિત સિક્યોરિટી ગાર્ડ, તમામની તપાસ એનઆઈએ કરી રહ્યું છે।